इंदौर क्राइम ब्रांचे डिजिटल फ्रॉडના મામલામાં મોટો ખુલાસો કર્યો છે। ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક મદરેસાના ખાતામાં કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ રહી હતી। અહીંથી અલગ અલગ ખાતામાં પૈસા મોકલવામાં આવતા હતા। 50% કમિશનના લોભમાં આરોપીઓએ ફલાહ ડેરેન મદરેસા કમિટીના ચાલુ ખાતાનો ઓનલાઈન છેતરપિંડી માટે ઉપયોગ કર્યો હતો। આરોપીઓએ બેંક ખાતા ભાડે આપીને કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા। પોલીસે મદરેસાના સંચાલકો અલી અહમદ ખાન અને અશદ અહેમદ ખાનની ધરપકડ કરી છે। ઇન્દોરમાં ઓનલાઈન ફ્રોડની તપાસ કરતી વખતે પોલીસ ઉત્તર પ્રદેશના મદરેસામાં પહોંચી। હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે। ગુંડાઓ ઇન્દોરમાં એક મહિલા પાસેથી પૈસા લીધા અને મદરેસાના ખાતા દ્વારા અલગ અલગ જગ્યાએ વહેંચ્યા। ક્રાઇમ બ્રાન્ચે જ્યારે મહિલાના ખાતામાંથી થયેલા વ્યવહારોની તપાસ કરી ત્યારે મદરસા ફલાહ રૈન સવારી ટ્રસ્ટનું ખાતું સામે આવ્યું હતું। આ મદરેસા ઉત્તર પ્રદેશના કન્નૌજમાં છે। તો આ પછી પોલીસે મદરેસાના મેનેજર અને તેના પુત્રની ધરપકડ કરી હતી। જોકે છેતરપિંડીના મુખ્ય આરોપી હજુ પોલીસની પહોંચની બહાર છે। આરોપીઓએ છેતરપિંડી માટે સેન્ડર એપ્લિકેશન અને ચીનના VPNનો ઉપયોગ કર્યો હતો। અત્યાર સુધીમાં છેતરપિંડી સંબંધિત 42 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહારો ઝડપાયા છે। મદરેસાના ICICI બેંક ખાતામાંથી 18 જુદા જુદા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।